હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલનાની વાત કરીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે આજે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેવાનું, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનો, કમેન્ટ કરજો અને આ વિડીયો બરાબર તમારા ગ્રુપ, રિલેટિવ, ફ્રેન્ડ જે પણ હોય એની સાથે શેર કરતા રહેજો, જેથી એમને પણ લાભ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે, બરાબર. અપૂર્ણાંક એટલે તમને છઠ્ઠા ધોરણમાં શીખી ગયા. પાંચમામાં 2 પંચમાંશ છે, 3 પંચમાંશ છે, 1 ચતુર્થાંશ છે. આ બધા શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય છે, બરાબર. તો હવે તમારે ટકા કેટલા વડે શોધાય? હંમેશા 100 વડે શોધાય છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે આનું સોલ્યુશન કરીએ કે રકમ 1 આપી છે 1/8. તો અહીંયા શું લખવાનું? 1/8 ગુણ્યા કેટલા કરશું? ટકા શોધવાના છે તો 100, રાઈટ. હવે 100 લખી દીધા, બરાબર, કૌંસની અંદર. તો આનું સોલ્યુશન શું થાય? 100 એકા કેટલા થઈ જશે? 100 અને છેદમાં કેટલા લખવાના? 8. કૌંસ કમ્પ્લીટ. અહીંયા શેનું ચિહ્ન મૂકશું આપણે? ટકાનું ચિહ્ન મૂકશું. અહીંયા પણ ટકાનું ચિહ્ન મૂકશું. 100/8 એટલે તમને ખબર છે કેટલા થશે? 100/8 એટલે તો તમે અહીંયા શું કરવાનું? ભાગાકાર કરી શકો છો. 100/8. 8 એકા 8, 10 માંથી 8 ગયા 2, 8 દુ કેટલા થઈ જશે? 16, 4 વધ્યા 0, 8 પંચા 40. અહીંયા 100/8 કરો તો કેટલા આવશે? 12.5% આવશે વિદ્યાર્થી મિત્રો. આ તમારો આન્સર છે. ઓકે. હવે 5 ચતુર્થાંશ છે, તો સૌથી પહેલા શું કરવાનું? રકમ લખી નાખવાની. 5 ચતુર્થાંશ ટકા શોધતા હોય તો 100 અને કૌંસની બહાર શું લખવાનું? 100 નું ચિહ્ન લખવાનું વિદ્યાર્થી મિત્રો. 5 ચતુર્થાંશ આપ્યું તો 5 ચતુર્થાંશ ગુણ્યા 100 કરીને શું કરવાનું? જમણી બાજુ ટકા છે, ટકામાં ફેરવવા હોય તો તમારે 100 કમ્પલસરી લખવા પડે. આ નિયમ છે. ટકા હંમેશા 100 શોધાય છે. તો 5 ગુણ્યા 100 કેટલા થઈ જશે? 500 થઈ જશે. અને છેદમાં કેટલા થઈ જશે? 4. હવે 500 ભાગ્યા શું કરવાનું? 4. ભાગાકાર કરવાનો. ઓકે, રાઈટ. તો અહીંયા આપણે ભાગાકાર કરી નાખીએ. 500/4. 4 એકા 4, 0, 5 4 દુ કેટલા થઈ જશે? 8 થઈ જશે, 0, 4 પંચા 20. તો આનો આન્સર શું આવશે? 500/4 કરશો તો આનો આન્સર આવશે 125. 125 શું લગાડવાનું? ટકા. કારણ કે અહીં કીધું છે ટકા, તો ટકામાં ફેરવવું તો ટકાનું ચિહ્ન તમારે એડ કરવું પડે, બરાબર વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો, જેથી અમને પણ ખબર પડે કે વિદ્યાર્થીઓને કેટલો વિડીયો યુઝફુલ થાય છે. ઓકે, રેડી? નેક્સ્ટ સમ તરફ જશું હવે. ઓકે, નેક્સ્ટ છે 3 નંબર અથવા સી નંબર, જે પણ લખો. 3/40 છે, તો સૌથી પહેલા 3/માં શું કરવાના? 40 કૌંસ લખી દો. ટકામાં ફેરવાના છે અપૂર્ણાંક. અહીંયા કેટલા લગાવી દેવાના? 100 લગાવી દેવાનો. કૌંસ કમ્પ્લીટ અને ટકાનું ચિહ્ન. તો શું કરવાનું? હવે જો 0 0 ઉડે, પણ આપણે ઉડાવવું હોય તો ઉડાવી દે, પણ આપણે અહીંયા ઉડાવવું નથી. તો અહીંયા 300 શું કરી નાખશું? 40 કરી નાખીશું, રાઈટ. 300/40. ઓકે, તો હવે આપણે 300 શું કરી દઈશું? 40 કરી દઈશું. ઓકે, રાઈટ. ચિહ્ન કરી નાખીએ. કારણ કે અમુક વિદ્યાર્થીઓને છેદ ઉડાવતા ના ફાવે તો આપણે ભાગાકાર પણ કરી શકીએ છીએ. 300/40. જો 4 નો ઘડિયો આવડે તો 4 સત્તા કેટલા થાય? 28. 4 અઠ્ઠા 32. તો 4 સત્તા 28 એટલે 40 સત્તા કેટલા થઈ ગયા? 280 થઈ ગયા. 20 વધ્યા. 300 માંથી 280 જાય તો શું થાય? 20 વધે. પછી અહીંયા શું કરી દઈશું આપણે? અહીંયા 0 લગાવશું. અહીંયા શું લગાવી દઈશું? પોઈન્ટ લગાવશું. 40 પંજા કેટલા થઈ જશે? 200, રાઈટ. તો અહીંયા શું આવશે? 300/40 કરતા આન્સર શું મળે છે?
7.5% થશે વિદ્યાર્થી મિત્રો. બહુ ઈઝી હતો. શું કર્યું? 3/40 લીધા. ટકા શોધીએ જમણી બાજુ. હંમેશા જે શોધવાની વસ્તુ હંમેશા જમણી બાજુ જ લેવાય. 100 આપણે શું કર્યા? જમણી બાજુ લીધા. 3 × 100 એટલે 300. 300 ભાગ્યા 40 તો અહીંયા ભાગાકાર કરવાનો. નાની સંખ્યા 12 આવે અને 300 મોટી સંખ્યા હંમેશા અંદર આવે. 4 × 7 = 40 + 280 20 વધ્યા. ઉપરથી ઉતાર્યો 0, અહીંયા પોઈન્ટ લગાવે. 40 × 5 = 200. આ રીતે તમારે જવાબ મેળવવાનો છે. હવે ડી નંબરનો દાખલો છે કે 4 નંબર. ડી નું સોલ્યુશન અહીંયા કરીએ છીએ આપણે 2/7. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા શું કરવાનું? 2/7 લખવાનું. 100 કઈ બાજુ છે શોધ્યો તો જમણી બાજુ ટકાનું ચિહ્ન. 200/7 કરી નાખશું. રાઈટ, 200/7. આને પણ શું કરો? ટકામાં ફેરવવાનું છે. 200/7. ઓકે, તો હવે આપણે શું કરી દઈશું? 200/7 કરવાનું છે. રાઈટ, તો 200/7. તો અહીંયા શું કરશું? 7 ચોકુ 7 દુ 7 × 1 = 7 દુ 14. બરાબર, 7 દુ કેટલા થઈ ગયા? 14 થઈ ગયા. 20 માંથી 14 ગયા તો 6 વધ્યા. જે ઉપરથી ઉતાર્યો 0. 7 × 8 કેટલા થઈ જશે? 56. તો 60 માંથી 56 જશે તો કેટલા આવશે? 4. ઉપરથી ઉતાર્યો 0. 7 × 5 કેટલા થઈ જશે? 35. 5 વધ્યા. બરાબર, તો આન્સર શું આવશે? અહીંયા છેલ્લે છેદમાં 5 વધે છે. 28.5% આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, શું કરવાનું? 2/7 લખવાના. ટકાનું છે, ટકામાં ફેરવાના છે અપૂર્ણાંકને. તો 100 જમણી બાજુ લખો. 2 × 100 આ બંનેનો શું કરો? મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર કરો. 200 ને 7 વડે ભાગો તો તમારે ભાગાકાર આવડવા જરૂરી છે. રાઈટ, તો 200/7 કરો તો 28.5% મેળવી શકીએ છે. ઓકે, ક્લિયર છે? ઓકે ઓકે, રાઈટ. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 2 એવું કહે છે કે આપેલા દશાંશ અપૂર્ણાંકો. હવે શું કીધું છે? દશાંશ અપૂર્ણાંકો. રાઈટ, દશાંશ અપૂર્ણાંકો ને ટકામાં ફેરવો. દશાંશ અપૂર્ણાંકને શું ફેરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ટકામાં ફેરવવાનું છે. રાઈટ, હવે તમને આપી દીધેલું છે 0.65. રાઈટ, તો સૌથી પહેલા શું કરવાનું? તમારે અહીંયા લખશો 0.65 લખી દીધું. હવે જો શું કરવાનું છે? ટકામાં ફેરવાનું છે એટલે કેટલા લખી નાખશો? 100 લખશો અને શું કરી દેવાનું? ટકાનું ચિહ્ન લખી નાખવાનું. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે 0.65 આપ્યું છે તો પોઈન્ટ અહીંયા 0.65 ગુણ્યા 100% લખી દેવાનું રહેશે. હવે શું કરવાનું? આ 65 છે એને ક્યાં લખવાના? અંશમાં લખવાના. હવે પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં કેટલા લેવાના? 100 લેવાના. આ વસ્તુ યાદ રાખવાનું કે પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 લેવાના અને પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 10 લેવાના. બરાબર, આ નિયમ તમારે યાદ રાખવાનો કે પોઈન્ટ પછી જો આ પોઈન્ટ છે ની પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 લેવાના. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 10 લેવાના. રાઈટ, આ નિયમ લાગુ પડશે અહીંયા. તો 65 છે તો અહીંયા છેદમાં કેટલા લખી નાખશું? આપણે 100 લખવાના વિદ્યાર્થી મિત્રો, કારણ કે 0 કાઢું 0.65 છે તો પોઈન્ટ પછી 2 છે તો 65 ઉપર લખાય. છેદમાં કેટલા લખાય? 100. અને આ 100 છે આપણે અહીંયા લખી શકાય કે નહીં? લખી શકાય. બરાબર, રાઈટ. આ પણ કેવા છે? ટકામાં છે. હવે જો ઉપર નીચે શું છે? સરખે સરખા હોય તો ઉડી જાય. રાઈટ, તો 100 કેન્સલ થઈ ગયા એટલે કે ઉડી ગયા. તો આન્સર શું આવ્યો? 65% આવ્યો. ક્લિયર થઈ ગયું?
શું કર્યું જો ધ્યાન રાખો 0.65 હતું તો 0.65 હવે ધ્યાન રાખો કે ટકામાં ફેરવવાનું છે એટલે જમણી બાજુ શું લખાય 100 લખાય ટકા હંમેશા 100 એ નીકળે રાઈટ તો 65 લખ્યું હવે જો 0.0 પછી જો 65 છે એટલે બે સંખ્યા હોય તો છેદમાં કેટલા લખવાના નિયમ યાદ રાખો સ્ક્રીનશોટ પાડી લો કે પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 100 લેવાના અને પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 10 લેવાના આ નિયમ તમારે યાદ રાખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે રાઈટ તમને આ નિયમ ખબર હશે તો દાખલા ઓટોમેટિક ઈઝીલી આવડી જશે ઓકે ચલો રાઈટ સ્ક્રીનશોટ પાડી લેજો આનો ફટાફટ અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયો તમારા મિત્રો સુધી ફટાફટ શેર કરવાનું ભૂલતા નહીં રાઈટ તમારા વોટ્સઅપ ગ્રુપ સોશિયલ મીડિયા જે પણ એકાઉન્ટમાં તમે યુઝ કરતા ત્યાં તમે તમારો આ વિડીયોને શેર કરજો જેથી એમને પણ લાભ મળી શકે ઓકે અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર ક્લિયર છે ઓકે સ્ક્રીનશોટ પાડી લીધો ઓકે ચલો નેક્સ્ટ સમ તરફ જઈએ ઓકે ચલો નેક્સ્ટ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો બી બી માં અમાઉન્ટ આપી છે 2.1 રાઈટ આ તમારે સોલ્વ કરવાનું છે સાથે સાથે મારી સાથે તમારે પણ આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે અપૂર્ણાંકને ટકામાં ફેરવો કયો શોધી રહ્યા છે આપણે શીખી રહ્યા છે દશાંશ અપૂર્ણાંક રાઈટ તો અહીંયા શું કરશું 2.1 છે ટકામાં ફેરવવાનું છે ટકા દેખાય એટલે જમણી બાજુ કેટલા લખી દેવાના 100 લખી દેવાના હવે 2.1 છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે રાઈટ 2.1 ગુણ્યા 100 ટકામાં શોધવાનું છે એટલે આપણે 100 ક્યાં લખ્યા 12 લખ્યા રાઈટ હવે ધ્યાન રાખો કે આમાં શું કરશું આપણે કે 2.1 છે તો હવે ધ્યાન રાખો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો 1 છે કે 2 છે તો કે 1 છે તો હવે પોઈન્ટ પછી 1 હોય તો 21 લખાય પોઈન્ટ કાઢી નાખવો હોય આપણે દશાંશમાંથી રાઈટ પોઈન્ટ કાઢીએ તો અહીંયા 21 લખાશે હવે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો આપણે કેટલા લખી દેવાના 10 લખવાના અને અહીંયા કેટલા લખવાના 100 લખવાના જે આ 100 છે આપણે અહીંયા લખ્યા પોઈન્ટ પછી એક સંખ્યા કાઢવી હતી આપણે કેટલા લખ્યા 10 લખી નાખ્યા હવે શું કરવાનું ટકાનું ચિહ્ન મૂકી દેશું રાઈટ હવે શું કરશું 0 0 કટ થઈ ગયા 0 0 કેન્સલ થઈ ગયા 21 ગુણ્યા 10 તો 21 ગુણ્યા 10 કેટલા થઈ જશે 210 ટકા થઈ જશે આ તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો રાઈટ ટકાનું ચિહ્ન લગાવવાનું રહેશે ટકાનું ચિહ્ન નહીં લગાવો તો માર્ક કટ ઓફ થઈ જશે રાઈટ શું કર્યું 2.1 હતા ધ્યાન રાખો હવે ટકામાં ફેરવાના છે ટકા હંમેશા 100 એ મેળે તો જમણી બાજુ લખ્યા હવે જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 તો હવે મારે એક સંખ્યા છે તો અહીંયા પોઈન્ટ કાઢવા છે તો અહીંયા 21 લખ્યા અને છેદમાં કેટલા લખી એક સંખ્યા હોય તો 10 અને બે સંખ્યા હોય તો 100 નિયમ છે આપણો એ લાગુ કર્યો 100 છે તો 21 ગુણ્યા કેટલા થઈ ગયા હવે જો 0 0 ઉપર નીચે સરખી સંખ્યા હતી 0 0 કટ થયા તો 21 ગુણ્યા 10 એટલે 210 તો 210% છે તેનો રાઈટ આન્સર આપશે વિદ્યાર્થી મિત્રો રાઈટ ઓકે ઓકે હવે સી નંબરનો સમ છે સી છે તે આપણે જોઈએ હવે 0.02 હા રકમ જોઈને ટેન્શન થઈ જવું છે પણ એકદમ ઈઝી છે જો તમને શું કરવાનું છે પોઈન્ટ પછીની બે સંખ્યા જોવાની છે વિદ્યાર્થી મિત્રો વાલા મારા ડિયર સ્ટુડન્ટો અહીં ધ્યાન રાખજો તો આવડી જશે 0.02 છે હવે આપણે ટકામાં ફેરવવાના છે દશાંશ અપૂર્ણાંક છે તો અહીંયા શું લખશું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા રકમ છે 0.02 ટકા કઈ બાજુ હંમેશા 100 શોધાય તો આપણે અહીંયા 100 લખી દઈશું ટકામાં હવે અહીંયા જુઓ ધ્યાન રાખો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે તો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો આપણે કેટલા લેવાના 100 છેદમાં લખવા પડે તો 2 અને છેદમાં કેટલા લખશું આપણે 100 અને અહીંયા પણ કેટલા લખશું 100 ટકાનું ચિહ્ન 12 લગાવી દેશું 100 શું થઈ ગયા કેન્સલ તો આન્સર શું આવશે 2% રાઈટ તો આનો આન્સર 2% આવશે રાઈટ
ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, પોઈન્ટ પછી તમારે સંખ્યા જોવાની છે. ઓકે, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડી લીધો. ઓકે, ડન, વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો છે ડી ક્વેશ્ચન્સ. રાઈટ વિદ્યાર્થી મિત્રો, 12.35 છે તેને અપૂર્ણાંક દશાંશમાં ફેરવવાનું છે. રાઈટ, તો હવે તમને ખબર છે કે સૌથી પહેલા શું કરવાની, જે રકમ આપી છે તે લખી નાખશું. 12.35 ગુણ્યા 100. હંમેશા ટકામાં ફેરવતા એટલે 100 જમણી બાજુ લખવાનું અને ચિહ્ન ટકાનું બહાર લગાવવું જરૂરી છે. હવે જો 12.35 છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 2 છે. તો આપણે 1235 લખ્યું હોય તો આપણે છેદમાં કેટલા લખવા પડે, 100 લખવા પડે. રાઈટ, પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે. હવે અહીંયા છેદમાં કેટલા લખવાના, 100. ટકાનું ચિહ્ન કઈ બાજુ જશે, બહાર જતું રહેશે. 100 શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, કેન્સલ. તો 1235 શું છે તમારું રાઈટ આન્સર છે અને ટકાનું ચિહ્ન કમ્પલસરી છે. રાઈટ, ઓકે. રાઈટ, તો આજે આપણે પ્રશ્ન નંબર પહેલો અને બીજો સ્વાધ્યાય 7.1 નો કરાયો. તમને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું અને અમે તમને સપોર્ટ પણ કરતા રહીશું. કમેન્ટમાં પૂછશો તો અમે તમને રિપ્લાય પણ આપવાની કોશિશ કરશું વિદ્યાર્થી મિત્રો. બરાબર, અને પ્રેક્ટિસ કરતા રહેશો. ગણિત બહુ ઇઝી વિષય છે કે જે તમને પૂરેપૂરા સ્કોર કરી શકે છે. ખાલી તમારે નિયમ પર કામ કરવાનું છે. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10 લેવાના છેદમાં, અને પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો છેદમાં 100 લેવાના. રાઈટ, આટલો નિયમ તમે લાગુ કરશો તો રાશિઓની તુલના એકદમ ઇઝી ચેપ્ટર છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. તમારો ખૂબ આભાર આ વિડીયો જોવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે, વિડીયોને લાઈક કરી દેજો.